તો ખેડામાં નગરપાલિકાને લઈને ભારે ઉત્સાહ માતરના ધારાસભ્ય મતદાન મથક પર પહોંચ્યા। ખેડામાં ભાજપની જીતનો ધારાસભ્યનો દાવો। આ વખતે પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન અત્યારે ચાલુ છે ત્યારે ખેડા નગરપાલિકાના અંદર માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારનો વિસ્તાર છે। કલ્પેશભાઈ પરમાર મતદાન મથકોની મુલાકાતે પહોંચ્યા હતા। કલ્પેશભાઈ સાથે સીધી વાત। કલ્પેશભાઈ, મતદાન થઈ રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી સત્તામાં ભાજપ નતું અને મતદાન થયું, શું કહેશો, કેવા પ્રકારનું મતદાન અને શું કહેવા માંગશો? મારી માતર વિધાનસભા ખેડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી ચાલતી હોય અને ભારતીય જનતા પાર્ટી નથી, મિશ્ર અપક્ષોનું ચાલતી હતી, પણ આ વખત ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। મતદાન પણ એ લોકો ઉત્સાહથી મતદારો મતદાન કરી રહ્યા છે। બિલકુલ ચોક્કસથી અમને વિશ્વાસ છે કે મતદાન થઈ રહ્યું છે, પણ ભારતીય જનતા સત્તા બનશે। ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ છે। અપૂર્વભાઈ, આ પ્રભારી છો એના કેવા પ્રકારની કામગીરી, મતદાન થઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવાર મેન્ડેટ ઉપર ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એક બૂથની અંદર જઈ અને મતદારોને જાગૃત કર્યા છે। તો આ ફેર ભારતીય જનતા પાર્ટીનું શાસન ખેડા નગરપાલિકાના આવવાનું છે અને અપક્ષોને એનો જાકારો મળવાનો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ખેડા નગરપાલિકામાં અપક્ષોનું શાસન રહેલું છે તે અપક્ષોને જાકારો મળશે તેવું ખુદ ભાજપના મહામંત્રી તેમજ જિલ્લા અહીંના ધારાસભ્યોનું સ્પષ્ટપણે મળે છે। કહી શકાય કે આ વખતે જે અપક્ષ અને ભાજપની ટક્કર છે ત્યાં આગળ કટોકટી જોવા મળી શકે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, પરંતુ અહીં મતદાન કરવા આવતા દિવ્યાંગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા તંત્રના મતદાન મથક પર તમામ સુવિધાઓના દાવા પોકળ સાબિત કરતા દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા। ચૂંટણી કમિશનરના નિયમ મુજબ મતદાન મથક પર દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવાની હોય છે। દિવ્યાંગોને આવવા જવામાં અગવડ ન પડે તે માટે વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ ખેડા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મતદાન મથકો પર વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા ન હોવાના કારણે મતદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખેડા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વ્હીલચેરને કારણે કેટલી મુશ્કેલી પડી છે મતદારો, કારણ કે જે પ્રકારે કલેક્ટર સાહેબને પ્રશ્નો પૂછવા ત્યારે તેમણે કીધું હતું કે દિવ્યાંગો માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમનો રેક પણ બનાવ્યો, પરંતુ આ મતદાન મથક છે વોર્ડ નંબર 6 નું, ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાનું અત્યારે આ સામે સ્પષ્ટ થયું છે। એક વ્હીલચેર પરથી એક મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમને ઉતરવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો છે। એટલે કહી શકાય કે જે તંત્રના જે દાવા હતા કે તમામ પ્રકારની વ્યવસ્થા, તમામ દાવા અત્યારે પોકળ સાબિત થતા તેવું અત્યારે લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો દાહોદ જિલ્લાની 1 જિલ્લા પંચાયત સીટ અને 6 તાલુકા પંચાયત સીટ માટે મતદાન। દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે। દેવગઢ બારિયામાં મતદાન મથક પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। દેવગઢ બારિયામાં 6 વોર્ડમાં 24 બેઠક માટે 80 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા થઈ રહી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 કોલેજ ખાતે જે મતદાન કેન્દ્ર છે ત્યાં આવી છે। ત્યારે અહીંયા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મતદારોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જે દેવગઢ બારિયાના 6 વોર્ડના 24 બેઠક માટે 80 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે। 2 વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન હતું અને 2 વર્ષ બાદ હવે જે નગરપાલિકામાં પ્રમુખ અને સભ્ય મળવા જઈ રહ્યા છે। ઉમેદવારો પણ છે, ઉમેદવાર સાથે પણ વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ સાથે વાતચીત કરીશું। કઈ પ્રકારનો અત્યારે ચૂંટણીનો માહોલ છે? અત્યારનો ચૂંટણીનો માહોલ ખૂબ સરસ છે, બિલકુલ શાંતિપ્રિય માહોલ છે અને આશા છે કે આવી રીતે શાંતિથી મતદાન સંપૂર્ણ થશે। આપે મતદાન કર્યું, આપે જીતની આશા કરી? પૂરેપૂરી જીતની આશા છે અને પૂરેપૂરો વિશ્વાસ છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે। ચૂંટણીનો માહોલ શાંતિપ્રિય છે, શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ। બિલકુલ કહી શકાય કે દેવગઢ બારિયા નગરપાલિકામાં સારા વહીવટદાર, સારા પ્રમુખ અને સારા સભ્ય મળે તેવું લોકો આશા રાખી રહ્યા છે, ઉમેદવારો પણ આશા રાખી રહ્યા છે અને સાથે સાથે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો આજે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાલ બેઠક પર મતદાન। કડમાલ બેઠક પર ત્રિકોણીયો જંગ। ભાજપમાંથી લતાબેન લોતિયા, કોંગ્રેસથી એલિશા ચૌધરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ગીતાબેન ઝામર। કડમાલ બેઠક પર કુલ 14,257 મતદારો। આ મતદાન મથક માટે 153 જેટલા મતદાન માટે કર્મચારીની નિમણૂક કરાઈ છે। મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે।
મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઈ રહ્યું છે। ત્રિકોણીયો જંગ અહીં જામ્યો છે। કડમાલ બેઠક પર કુલ 14,257 જેટલા મતદારો, કુલ 22 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે। તો તડકાના કારણે ધીમી પડી મતદાનની ગતિ। શરૂઆતના કલાકોમાં થયું છે જોરદાર મતદાન। સરેરાશ મતદાન 44% પાર પહોંચ્યું છે। જૂનાગઢ મનપામાં 33% જેટલું મતદાન નોંધાયું છે। 68 નગરપાલિકામાં 44% જેટલું મતદાન થયું છે। 3 તાલુકા પંચાયતમાં 48% મતદાન। હવે ફરી મતદાન ગતિ પકડવાની શક્યતા। તો 3 તાલુકા પંચાયત માટે જે પ્રકારથી મતદાન થઈ રહ્યું છે, પરંતુ તડકાને કારણે થોડી જે ગતિ છે તે ધીમી પડી રહી છે। લોકોમાં અત્યારે કહી શકાય કે ગરમીના કારણે લોકો ઓછું મતદાન હાલ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામ મતદાન મથકો પર તમામ તૈયારીઓની સાથે 68 જેટલી નગરપાલિકામાં અત્યારે 44% જેટલું મતદાન થયું છે, પરંતુ તડકાના કારણે ધીમી પડી છે મતદાનની ગતિ। શરૂઆતના કલાકોમાં જોરદાર મતદાન થયું હતું અને હવે થોડીક ધીમી ગતિ પડી ગઈ છે। સરેરાશ મતદાન અત્યાર સુધી 44%ને પાર પહોંચ્યું છે। જૂનાગઢ મનપામાં 33% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ચાંદખેડામાં અકસ્માતની ઘટના સામે આવી છે। પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી। 14 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ। પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો હતો। સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે પોલીસ કર્મચારી। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। તો પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો, સાથે જ કારમાં દારૂ હતું તેવું પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે। પોલીસ કર્મચારી સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। તો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ચાંદખેડામાં અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી હતી, જે બાદ લોકોનું ટોળું છે તે એકઠું થયું। 14 વર્ષનું બાળક છે તે ગંભીર રીતે ઘાયલ થયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। તો પોલીસ લખેલી કાર અકસ્માત સર્જ્યો છે। કારની અંદર દારૂ હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા। સીઆઈડી ક્રાઇમમાં પોલીસ કર્મચારી ફરજ બજાવે છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? લુબના સ્ટે પ્લાઝા 4 રસ્તા જે છે ચાંદખેડા વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક પોલીસ લખેલી કાર જેમાં પોલીસનો લોગો છે તેને ટક્કર મારતા એક બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ સમાચાર આવી રહ્યા છે કે બાળકનું મોત થઈ ગયું છે। હાલ આધિકારિક પુષ્ટિ નથી, પરંતુ બાળકનું મોત હોવાના સમાચાર મળી રહ્યા છે। આજે પોલીસ કર્મી છે જે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને સ્થાનિકોનો આરોપ છે કે ગાડીમાં દારૂની બોટલ પણ મળી આવી છે, ત્યારે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ ગઈકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી। આજે ફરી આ ઘટના બનતા અનેક સવાલો જે છે લુબના ઉભા થઈ રહ્યા છે। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ।